હાલ સુરતથી એક દુઃખદ સમાચાર સામે આવી રહ્યા છે। સુરતના અલથાણ વિસ્તારમાં એક ચોંકાવનારી અને શરમજનક ઘટના સામે આવી હતી, જેમાં એક સગીર વિદ્યાર્થીનીને છેડતી કરવામાં આવતા સમગ્ર પંથકમાં તણાવનો માહોલ સર્જાયો હતો। આ ઘટનાને પગલે સ્થાનિક લોકોમાં ભારે આક્રોશ જોવા મળ્યો હતો અને મોટી સંખ્યામાં લોકો અલથાણ પોલીસ સ્ટેશન ખાતે એકઠા થઈ ગયા હતા। મળતી માહિતી મુજબ ધોરણ 10માં અભ્યાસ કરતી એક સગીરા જ્યારે પસાર થઈ રહી હતી, ત્યારે બારડોલીના રહેવાસી 39 વર્ષીય મોહમ્મદ અજીઝ ઇલિયાજે તેનો હાથ પકડ્યો હતો અને મોહમ્મદ અજીઝ દ્વારા કરવામાં આવેલી આ હરકત બાદ મામલો તુરંત બીચકાયો હતો। સગીરા સાથે થયેલી છેડતીની વાત વાયુ વેગે વિસ્તારમાં પ્રચરી જતા સ્થાનિકોમાં રોષ ભભૂકી ઉઠ્યો હતો। જો કે પોલીસ સ્ટેશન બહાર લોકોના ટોળાને કાબૂ કરવા માટે પોલીસ કર્મચારીઓ દ્વારા બળ પ્રયોગ કરાયો હતો અને આ ઘટનાની જાણ થતાં જ મોટી સંખ્યામાં પરિવારજનો અને સ્થાનિક લોકો અલથાણ પોલીસ સ્ટેશન પહોંચી ગયા હતા અને પોલીસ સ્ટેશન પરિસરમાં ભારે ભીડ એકઠી થતાં સ્થિતિ તણાવપૂર્ણ બની હતી। આ મામલાની ગંભીરતાને ધ્યાનમાં રાખીને વિસ્તારના ધારાસભ્ય મનુ પટેલ તાત્કાલિક પોલીસ સ્ટેશન પહોંચી ગયા હતા અને તેમણે સમગ્ર ઘટના અંગે પોલીસ અધિકારીઓ સાથે ચર્ચા કરી હતી અને સ્થિતિ પર કાબૂ મેળવવા પ્રયાસ કર્યા હતા। આ સ્થિતિ વણસે નહીં તે માટે સુરત પોલીસ દ્વારા કડક બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો હતો। તો હાલ માટે આટલું જ। મળીશું નવી અપડેટ સાથે। જો વિડીયો પસંદ આવતા હોય તો વિડીયોને લાઇક કરી દેજો, ચેનલને સબસ્ક્રાઇબ કરી બાજુમાં આવેલા બેલ આઇકનને દબાવી દો, જેથી તમને આવા સમાચારની અપડેટ મળતી રહે।